વડોદરાના સંગમ વિસ્તારમાં બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો, લાખોના દાગીના અને રોકડની ચોરી। વડોદરા શહેરના કુંભારવાડા પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલા સંગમ વિસ્તારની ગોકુલનગર સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવતા વિસ્તારમાં ચકચાર મચી છે। તસ્કરોએ મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કરી લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। સમગ્ર મામલે કુંભારવાડા પોલીસ મથકે ગુનો નોંધી તપાસ શરૂ કરી। प्राप्त माहिती मुजब गोकुलनगर सोसायटीना मकान नंबर C14 में रहता हेमेन्द्रभाई अग्रवाल परिवार साथे उज्जैन दर्शनार्थे गया हता। आ दरमियान 4 ऑगस्टनी वहेली सवारे अजाण्या तस्करोए बंध मकानने निशान बनाव्युं हतुं। तस्करोए मकाननुं ताळुं तोड़ी अंदर प्रवेश करी अंदाजित 6 तोला सोनाना दागीना तेमज रूपिया 1.50 लाखनी रोकड़ सहित लाखों रूपियानी मालमत्तानी चोरी करीने फरार थई गया हता। चोरीनी जाण थतां ज हेमेन्द्रभाई अग्रवाल तात्कालिक वडोदरा परत फर्या हता अने समग्र घटनानी जाण कुंभारवाड़ा पोलीसने करी हती। माहिती मळता ज कुंभारवाड़ा पोलीसनी टीम, डॉग स्क्वॉड अने फोरेन्सिक सायन्स लेबोरेटरी FSLनी टीम साथे घटना स्थळे पहोंची हती। पोलीसे स्थळ परथी जरूरी पुरावा एकत्रित करी आसपासना CCTV फूटेज अने अन्य टेक्निकल पुरावाना आधारे तस्करो सुधी पहोंचवाना प्रयासों हाथ धर्या छे। घटनानी गंभीरताने ध्यानमां राखीने वडोदरा शहर पोलीसना DCP जोन 4 एंडू मेकवान पण घटना स्थळे पहोंच्या हता। तेमणे समग्र परिस्थिति समीक्षा करी तपास अधिकारीओने झड़पथी गुनानो भेद उकेलवा अने आरोपीओने कायदाना सकंजामां लाववा जरूरी सूचना आपी हती। शहर में सतत वधी रहेली चोरीनी घटनाओना पगले स्थानिकों चिंता जोवा मळी रही है। रहीशोए रात्रि पेट्रोलिंग वधारवानी अने રહેણાંક विस्तारमां सुरक्षा व्यवस्था वधु मजबूत बनाववानी मांग करी है। અમે રવિવારે 2 તારીખે ઉજ્જૈન રાત્રે 8 વાગે ઉજ્જૈન જવા માટે નીકળેલા। 3 અને 4 બે દિવસે અમે ઘરે હતા નહીં। 4 તારીખે વહેલી સવારે ચોરી થઈ હતી અને અમે સિયોરમાં હતા। સિયોરમાં અમે 4 તારીખે સવારે 6 સાડા 6 વાગે અમને અમારા ભાઈએ ફોન કરીને કીધું કે ઘરના તાળા તૂટી ગયા છે અને ઘરમાંથી ઘણી બધી વસ્તુઓ ગાયબ છે અને તિજોરી તૂટી ગયેલી છે। એમાં આપણા સોના ચાંદીની એકે વસ્તુ છે નહીં, બધી ગાયબ છે। તો ત્યાં અમને બહુ મોટો ઝાટકો લાગ્યો, પણ અમે અમારો ટાઈમ પ્રમાણે જે અમારે આવવાનો હતો એના પહેલાં અમે આવી શકતા નહોતા। એટલે અમે રાત્રે 12:30 વાગ્યા અહીં આવ્યા। ત્યાં આવીને જોયું તો અમારા ઘરમાં ખરેખર કશું હતું નહીં। તિજોરી આખી તૂટી ગયેલી હતી અને બધો ચોર લોકો બધા સાફ કરીને જતા રહ્યા। એમાં લગભગ 6 તોલો સોનો હતો અને 1.5 લાખ રૂપિયા જેવા રોકડા હતા। 1.40 કે 1.5 લાખ રૂપિયા જેટલા રોકડા હતા। પોલીસ અત્યારે આવી છે? હા, પોલીસ આપણને બધી રીતે સાથ સહકાર આપે છે। એમણે અમને દિલાસો આપ્યો છે કે તમારું લગભગ ચોરને અમે શોધી નાખીશું। અમારો પૂરો પ્રયત્ન રહેશે ચોરને પકડવાનો। અમે બી એમના માટે આખી રીતે કોર્પોરેટ કરીશું। જે બી છે અમે અમારી રીતે એમને સપોર્ટ કરીશું અને પોલીસ સાહેબ અમારા બધા જેટલા બી પોલીસો છે એ બધા અમારા સાથ સહકારમાં છે અને હમણાં ઘણી બધી પોલીસો આવી છે। સવારે ફિંગરપ્રિન્ટ્સવાળા આવ્યા હતા, હમણાં બધા આવ્યા છે। આ ગોકુલનગર સોસાયટી છે, અમારો મકાન નંબર C14 છે અને અહીંયા ચોરીઓ બહુ વધી ગઈ છે, ઘણી બધી ચોરીઓ વધી ગઈ છે। અહીંયા લગભગ છે ને સાલમાં એકવાર તાળું તૂટે જ છે કોઈના કોઈનું। પૈસા જાય કે ચોરી થાય ને બીજા નંબરની વાત છે, પણ તાળું તો તૂટે જ છે। મારું નામ હેમેન્દ્ર અગ્રવાલ છે। મારો નાસ્તાનો વ્યાપાર છે કારેલીબાગમાં। ગાડી છે? હા।